નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 29 એપ્રિલ 2026ને બુધવારનું રાશિફળ. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારો વિડીયો ગમે તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. આ રાશિના વેપારીને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માગે તો છે પણ પાછા નથી આપતા. ઘરનું કામ થકવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. રોમાન્સ માટે સારો દિવસ. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે. આ રાશિના વેપારીઓને તેમના ભાગીદારી ઉપર નજર રાખવી હશે કેમ કે તે તેમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને મિત્રો તમે સારી રીતે પસાર કરી શકશો. લાંબા સમય બાદ મિત્રો તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્વક દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં, માત્ર પ્રેમ જ હશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે તેજસ્વીના નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે અને મિત્રો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. મિત્રો, તમારા પ્રિય પાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારું મનોબળ વધારશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજન પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો. આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડશે. મિત્રો, આજનો દિવસ તમારા લગ્ન જીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે મિત્રો ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરાવા થશે. મિત્રો, તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વિખેરાઈ થઈ શકે છે. મિત્રો, તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. તમારી સખત મહેનત તથા સમર્પણ તમારા વિશેષ ઘણું બધું કહી જશે તથા તમને આત્મવિશ્વાસ તથા સહકાર જીતાડી આપશે. મિત્રો, તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની વિફળતાને કારણે તમે તે કરી શકશો નહીં અને મિત્રો તમને જો લાંબા સમયથી સ્થાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે
તે રાશિ છે મિત્રો કર્ક રાશિ। તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ। જે લોકો વધુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે। મિત્રો તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબની મદદની જરૂર પડશે। પ્રિય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે। અને મિત્રો તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે। મિત્રો આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે। તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકશો। મિત્રો આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની સ્થિતિમાં સુધારો આવશે। મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ। તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો। થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવ્ય સ્વર વિચારોનો ઉપયોગ કરો અને તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે। મિત્રો આજે રોમાંચની આશા નથી, અટકી પડેલા વિકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે। મિત્રો તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે। અને મિત્રો તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે। હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ। તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે, કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના કરી રહ્યા છો। વ્યસ્ત સમયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। બાળકો કેટલાક જબરદસ્ત સમાચાર લાવી શકે છે। આજે તમારો પ્રેમ 16 કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે। કામના સ્થળે મિત્રો તમારી ભૂલોનો એકાર તમારી તરફેણમાં જશે, પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે। મિત્રો તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ। યાદ રાખો, દરેક જ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે। અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તણાવ મુક્ત સાબિત થઈ શકે છે। સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ।